મિત્રો, હું છું જાસ્મીન. મંગળ પ્રભાતના સવારના મહત્વના સમાચારોમાં આપનું સ્વાગત છે. સુરતની નવી સિવિલ હોસ્પિટલની મેડિકલ કોલેજમાં પીજી રેસિડેન્ટ ડોક્ટર હર્ષ પંડ્યા આપઘાત કેસમાં રાજ્ય આરોગ્ય વિભાગે કાર્યવાહી હાથ ધરી છે. સિનિયરો દ્વારા અપાતા માનસિક ત્રાસ અને રેગિંગને લઈને મેડિકલ કોલેજના ડીન ડોક્ટર જયેશ બ્રહ્મભટ્ટનો શોકોઝ નોટિસ પાઠવવામાં આવી છે. જ્યારે માઇક્રોબાયોલોજી વિભાગના વડા ડોક્ટર સુમૈયા મુલ્લાને પણ ટૂંક સમયમાં સસ્પેન્ડ કરવાની શક્યતા છે. મહેસાણા જિલ્લાના નાગરિકોના આરોગ્યની સુખાકારીને ધ્યાનમાં રાખીને ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ડેઝિગ્નેટેડ ઓફિસર વી.જે. ચૌધરીના માર્ગદર્શન હેઠળ અલગ અલગ ટીમો બનાવીને મહેસાણા, કડી, વિસનગર, સતલાસણા અને ખેરાલુ તાલુકામાં રાત્રિ દરમિયાન સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. આ દરમિયાન તંત્ર દ્વારા કુલ 30 જેટલી હોટલો, રેસ્ટોરન્ટ્સ અને નાસ્તા હાઉસમાં પીરસવામાં આવતી વાનગીઓની ગુણવત્તા, હાઇજેનિક કન્ડિશન તથા જાળવણી અંગેની ઝીણવટભરી તપાસ કરવામાં આવી હતી. મહેસાણાના જેલ રોડ સ્થિત વિનયનગર સોસાયટીમાં રહેતા અને અગાઉ સાઉદી અરેબિયામાં નોકરી કરતા 45 વર્ષીય સુનિલકુમાર પટેલે પોતાની પત્ની અર્પિતા પટેલ સહિત 5 શખ્સો સામે જીવલેણ હુમલો કરવા, અપહરણ અને હત્યાનું ગુનાહિત કાવતરું રચવા અંગે મહેસાણા સિટી બી ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. ખેરાલુ કોંગ્રેસ સમિતિ દ્વારા દેશના પૂર્વ વડાપ્રધાન શ્રી રાજીવ ગાંધીની 82મી જન્મ જયંતિની ઉજવણી કરવામાં આવી. આ પ્રસંગે ખેરાલુના વૃંદાવન મહાદેવ મંદિર નજીક આવેલા સ્મશાન ગૃહ ખાતે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો હતો. આ ઉજવણીમાં ખેરાલુ શહેર અને તાલુકા કોંગ્રેસના આગેવાનો અને કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં જોડાયા હતા. સૌએ સાથે મળીને વૃક્ષારોપણ કર્યું હતું. વિસનગર તાલુકાના બોકરવાડા ગામની સીમમાં પોલીસે બાતમીના આધારે દરોડો પાડી દેશી દારૂ ગાળવાનું નેટવર્ક ઝડપી પાડ્યું છે. વિસનગર તાલુકા પોલીસની ટીમ પેટ્રોલિંગ દરમિયાન મળેલી બાતમીના આધારે કેનાલ પાસે આવેલા એક ખેતરમાં રેડ કરી હતી અને પોલીસે ખેતરમાં તપાસ કરતા જમીન પર મૂકેલા 5 પીપ અને જમીનમાં દાટેલા 8 પીપને મળીને કુલ 13 પ્લાસ્ટિકના પીપ મળી આવ્યા હતા. પીપમાંથી આશરે 1400 લીટર દેશી દારૂ ગાળવાનો કેમિકલયુક્ત વોશ મળી આવ્યો હતો. પોલીસે સ્થળ પરથી સેમ્પલ બોટલ સીલ કરી બાકીનો વોશ નાશ કર્યો હતો. વડનગર તાલુકાના સુંઢિયા ગામે આજે સાંજે 5:10 સંત શિરોમણી શ્રી ગુરુ રવિદાસ મહારાજની 650મી જન્મ જયંતિની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે ઊંઝાના ધારાસભ્ય શ્રી કિરીટભાઈ પટેલના હસ્તે કાશીથી આવેલી પવિત્ર કળશ યાત્રાનું વિધિવત પૂજન કરી પ્રસ્થાન કરાવવામાં આવ્યું. ગાંધીનગરના ચિલોડા પોલીસ મથકની ટીમે બાતમીના આધારે ગુપ્ત ઓપરેશન પાર પાડીને અત્યંત કિંમતી ગણાતી વેલ માછલીની ઉલટી એટલે કે એમ્બરગ્રીસની ગેરકાયદેસર હેરાફેરીનો પર્દાફાશ કર્યો છે. પોલીસે વાવોલ ખાતે રહેતા એક યુવકની અંદાજે ₹1 કરોડની કિંમતના એમ્બરગ્રીસ સાથે ધરપકડ કરી છે. જપ્ત કરાયેલા પદાર્થની ચોક્કસ ચકાસણી માટે FSL ટીમની મદદ લેવામાં આવી છે. દાંતા તાલુકાના અડેરણ અને તરસંગ ગામના ગ્રામજનોએ રસ્તાની વર્ષો જૂની સમસ્યાના ઉકેલ માટે પાલનપુર કલેક્ટર કચેરી ખાતે ધરણા પ્રદર્શન કર્યું હતું. મોટી સંખ્યામાં ગ્રામજનો કલેક્ટર કચેરીના પ્રાંગણમાં એકઠા થયા હતા અને તંત્ર સામે રોષ વ્યક્ત કર્યો હતો. ગ્રામજનોના જણાવ્યા અનુસાર ગામમાં રસ્તા, ગટર અને સ્ટ્રીટ લાઇટ જેવી મૂળભૂત સુવિધાઓનો અભાવ છે. આ અંગે વર્ષોને તંત્રને અનેક વખત રજૂઆતો કરવામાં આવી હોવા છતાં પરંતુ સમસ્યાનો કોઈ કાયમી ઉકેલ આવ્યો નથી. પાટણમાં બહુચર પમ્પિંગ સ્ટેશન પાસે ગટરની મુખ્ય લાઇનમાં પંચર પડવાને કારણે સર્જાયેલી ગંભીર ગટર ઉભરાવાની સમસ્યાના કાયમી નિરાકરણ માટે વૈકલ્પિક મિની પમ્પિંગ સ્ટેશનનું નિર્માણ કાર્ય શરૂ કરવામાં આવ્યું છે. GODC દ્વારા કેનાલ નજીક હાથ ધરાયેલું આ કાર્ય 10 દિવસમાં પૂર્ણ થશે. ત્યારબાદ નવી પાઇપલાઇન દ્વારા ગટરના પાણીનો નિકાલ શરૂ કરાશે. શહેરના વિવિધ વિસ્તારોમાં છેલ્લા ઘણા સમયથી ભૂગર્ભ ગટર ઉભરાવાની ગંભીર સમસ્યા પ્રવર્તી રહી છે. રસ્તાઓ પર ગંદકી ફેલાવાને કારણે રોગચાળો ફાટી નીકળવાનો ભય સ્થાનિક નાગરિકોમાં વ્યાપક બન્યો હતો. પાટણ જિલ્લાના સાંતલપુર ગામે કાશીની પવિત્ર માટી ભરેલા કળશનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. સંત શિરોમણી શ્રી રવિદાસજીની 650મી જન્મ જયંતિ નિમિત્તે આ કળશ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કળશ કાશીની પવિત્ર ભૂમિથી ગુજરાતના વિવિધ ગામો સુધી પહોંચાડવામાં આવી રહ્યો છે. સાંતલપુર ગામમાં ગ્રામજનોએ શ્રદ્ધાપૂર્વક આ કળશનું સ્વાગત કર્યું હતું.